રાજ્યના અન્ય વિસ્તારોની તુલનાએ કચ્છમાં ગત વર્ષે ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો અને રાજ્યના મહેસૂલ વિભાગે જિલ્લાના 203 ગામોને અર્ધ અછતગ્રસ્ત ઘોષિત કર્યા છે। ત્યારે કચ્છ જિલ્લામાં અછતથી ઉદ્ભવેલ પરિસ્થિતિની પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ ભુજ ખાતે સમીક્ષા કરી હતી। કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અછત ઉપરાંત જિલ્લાના અન્ય મુદ્દાઓ અંગે મનોમંથન કરવા સાથે જરૂરી દિશા નિર્દેશો પણ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા। કચ્છમાં અબડાસા, લખપત, ભુજ અને માંડવી તાલુકાના ગામોને અર્ધ અછતગ્રસ્ત ઘોષિત કરાયા છે। ખાસ કરીને અબડાસા અને લખપત તાલુકામાં અછતની સ્થિતિ થોડી વધુ કટોકટીભરી જણાઈ રહી છે। ત્યારે અર્ધ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાનો જથ્થો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય અને કેશડોલ સહિતના ચૂકવણામાં નિયમિતતા આવે તે બાબતની તાકીદ પણ આ બેઠકમાં શંકરભાઈ દ્વારા કરવામાં આવી હતી। તેમણે કલેક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ પાસેથી વિવિધ માહિતીઓ મેળવી હતી। રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકસંવાદ સેતુના માધ્યમથી પ્રજાના પ્રશ્નો ઉકેલવા પર ભાર મૂક્યો છે। ત્યારે પ્રભારી મંત્રી શંકરભાઈએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓ પાસેથી તેમની કામગીરીના લેખાજોખા પણ લીધા હતા અને પ્રજાલક્ષી વિકાસ કાર્યોમાં કંઈ કચાશ ન રહે તે બાબત પર ભાર મૂક્યો હતો। સમીક્ષા બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર હર્ષદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિધિ ચૌધરી, ડીડીઓ આરજી ભાલારા સહિત ઉપસ્થિત રહ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। કન્યા કેળવણીના કાર્યક્રમમાં જવાનું થયું, બે ગામમાં નિરણ કેન્દ્રોની પણ મુલાકાત લીધી, પીએસસી ઉપર જવાનું અને તેની મુલાકાત થઈ અને અત્યારે જિલ્લાના વહીવટીતંત્રની સાથેની એક મિટિંગ પ્રભારી મંત્રી તરીકેની કલેક્ટર ઓફિસની અંદર રાખી હતી। જિલ્લાના વિકાસ અને તેના પ્રશ્નો અને તેની સમીક્ષા તે અંગે લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમયથી ત્યાં બધા બેઠા હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તેની જાણકારી મેળવી અને કેટલીક સૂચનાઓ પણ આપી। અછત સંદર્ભે શું મહત્વની ચર્ચાઓ? અછતની અંદર શરૂઆતના તબક્કે કેટલાક અસરગ્રસ્ત જાહેર કરેલા વિસ્તાર પછી પાછળ અમારા પાર્ટીના આગેવાનોએ ધ્યાન ઉપર મૂક્યું કે હજુ વધારે કેટલાક ભુજ વિસ્તાર, અબડાસા, નખત્રાણા અને અહીંયા બન્ની ક્ષેત્રના કેટલાક ગામોને પણ અંદર સમાવેશ કરવો પડે। તે પણ તમામ ગામોનો જે અહીંયા સૂચન સજેશન આવ્યું હતું તેમનો પણ સમાવેશ કર્યો છે। શરૂઆતના તબક્કે પીવાનું પાણી અને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે તેને સૌથી વધારે પ્રાયોરિટી આપવા માટેનો નિર્ણય કર્યો છે। ગામે ગામ પશુ જેને પાસે છે તેવા પરિવારોને તેના કાર્ડ આપીને ઘાસના ડેપો ઉપરથી ઘાસ અવેલેબલ સરળતાથી થઈ શકે તેનું પણ આયોજન વહીવટીતંત્ર દ્વારા ઘણું બધું કરવામાં આવ્યું છે ને કેટલુંક જે બાકી હતું કેટલાક વિસ્તારમાં તેની પણ આજે સૂચનાઓ આપી છે। સાચી છે, એક તો સોર્સ આપણે ત્યાં અવેલેબલ પ્રમાણમાં ઓછો છે અને બહારથી પાણી કેટલુંક લાવવું પડે છે। લાવ્યા પછી તેનું ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા છે એને હજુ વધારે સુદૃઢ બનાવીએ તો લાઇન ઓફ લોસ હોય છે જે પાણીનો એને ઘણો બધો બચાવી શકાય। તેની પણ સૂચનાઓ આપી છે। કેટલીક ત્રુટીઓ છે એને ઠીક કરવાની પણ આજે નિર્ણયો કર્યા છે। ને કચ્છની અંદર કેટલાક વિસ્તારો હું ગયો ત્યાં નર્મદાનું પાણી પી અને ખૂબ સંતોષ છે કે સહેક અહીંયા નહીં આટલે દૂરથી કેવડિયા કોલોનીથી કચ્છને નર્મદાનું પાણી મળે છે। કેટલાક છેવાડાના જે વિસ્તારો છે જ્યાં લોકલ સોર્સ નથી, માત્ર નર્મદા ઉપર આધારિત રહેવું પડતું હોય છે તેવા વિસ્તારોમાં પાણીનો વપરાશ વધુ થવાને કારણે અને બાકી દૂરનો વિસ્તાર હોવાને કારણે ક્યાંક મુશ્કેલી જે રહેતી હોય છે તેની પણ વહીવટીતંત્ર દ્વારા પાણી પુરવઠા દ્વારા ખૂબ સારી રીતે પ્લાનિંગ કરી અને ત્યાં જથ્થો પહોંચાડવા માટેના ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને ઘણા બધા ગામોમાં જે પ્રોબ્લેમ હતો એમાંથી સોર્ટ આઉટ કરતાં બિલકુલ બહુ થોડા ગામો રહ્યા છે। સૂચનાઓ આજે આપી છે અને બહુ સારા, દાખલા તરીકે પીવાનું પાણીની પહેલાં જે ફરિયાદો હતી, મોટા પ્રમાણમાં ટેન્કરો ચલાવવા પડતા હતા, 2-3 ગાંવ સુધી પીવાના પાણી માટે બહેનોએ જવું પડતું હતું, તેમાંથી ઘણું બધું ઠીક કરીને આજે કચ્છની અંદર હું કહી શકું કે બહુ મોટા પ્રમાણની અંદર પાણીની વ્યવસ્થા આપણે ઊભી કરી છે। છેવાડાના જે ગામો છે ત્યાં જે તકલીફ હતી ત્યાં પણ પાઇપથી પહોંચતું હોય તો પાઇપથી ન પહોંચે તો છેવટે છેલ્લા ગામમાં ટેન્કરથી પણ વ્યવસ્થા કરીને અથવા તો લોકલ સોર્સમાંથી પણ અવેલેબિલિટી ઊભી કરીને એક પણ ગામ, એક પણ વ્યક્તિ, કોઈનું પશુ જે પાણીની તકલીફ ન પડે એ માટેની કેર વહીવટીતંત્ર દ્વારા એની સૂચનાઓ આપી છે અને કરી પણ રહ્યા છે।